મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે છે। પાલિકાના કોન્ક્લેવમાં મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા। ખાનગી હોટલમાં અર્બન ડેવલપમેન્ટ કોન્ક્લેવ યોજવામાં આવ્યો। વડોદરાના ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવા માટે આ કોન્ક્લેવ યોજાયો। કોન્ક્લેવમાં વડોદરાના વિકાસ પર મનોમંથન કરવામાં આવ્યું। વડોદરાના ભવિષ્ય પર મુખ્યમંત્રીએ વિચાર રજૂ કર્યા છે। વિદેશી ડેલિગેટ્સ પણ કોન્ક્લેવમાં ભાગ લીધો। વિકાસ કરવો હોય તો પર્યાવરણની જાળવણી કરવી પડશે તેવું નિવેદન પણ મુખ્યમંત્રીએ આપ્યું છે। સર્વાંગી વિકાસ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જરૂરી છે ને હજી સ્વચ્છતા માટે આપણે મહેનત કરવી પડશે। શહેરોમાં વિકાસ માટે 30,000 કરોડના બજેટ પર પહોંચી જવાયું છે। વડાપ્રધાનનું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે। નવરાત્રી અને દિવાળીમાં સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવીએ તેવી ટકોર પણ મુખ્યમંત્રીએ કરી છે। સંરક્ષણ કરીને કેવી રીતે આગળ વધાય એનો પ્રયત્ન છે। આ ગ્લોબલ વોર્મિંગ એના કારણે જ છે કે ભાઈ આપણે નેચરનું ધ્યાન જ નથી રાખ્યું। વિકાસ ડેવલપમેન્ટ કરવું છે, આપણે ઔદ્યોગિક રીતે આગળ વધવું છે, પણ પર્યાવરણની જાળવણી સાથે। પર્યાવરણની જો જાળવણી નહીં રાખીએ તો ફરી પાછી એની જ ઉપાધિ કે ભાઈ કોવિડ વખતે બધાને ખબર પડી ગઈ કે ઓક્સિજનની શું વેલ્યુ છે। પૈસા હોય તોય ઓક્સિજન મળ્યો નહીં અને પૈસા મૂકીને જવું પડ્યું। એટલે કુદરત અને કુદરતની વેલ્યુ અંકાય એવી નથી। એનું માવજત કરીને જ આગળ વધાય એવું છે।